હર હર મહાદેવ મિત્રો. મહાશિવરાત્રિ હિન્દુ ધર્મનો એક બહુ પ્રાચીન અને બધાથી મોટો તહેવાર છે. પણ આપણે શિવરાત્રિ કેમ ઉજવીએ છીએ, શું કારણ છે મહાશિવરાત્રિ ઉજવવાનું, તો આપણે જાણીશું આ વિડીયોમાં. તો નમસ્કાર, મારું નામ છે ગોયલ રમેશજી અને મહેબા વ્લોગમાં તમારું સ્વાગત છે. તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો. હવે આપણે આવી પહોંચીએ છીએ જુનાગઢ ડુંગરે. હવે ત્યાં પાર્કના બીજી જગ્યાએ 500 રૂપિયા કીધા, એટલે ગવર્મેન્ટ તરીકે ફ્રીમાં હતું, એટલે અમને આવ્યા. હવે અમારી ગાડી 2-3 કિલોમીટર દૂર પાર્ક કરેલી છે. હવે આપણે જઈ રહ્યા છીએ ગિરનાર પર્વત. તો મિત્રો, ભવનાથ તળેટીથી આશરે 5 કિલોમીટર અમારી ગાડી પાર્ક કરેલી છે, કારણ કે ટ્રાફિક જો એટલી છે કે કોઈ પણ વાહન ચલાવવું તો વધારે ટ્રાફિક કરીએ એવું તેવી પોલીસ ત્યાં પહેલા ગેટથી અંદર જવાની મનાઈ કરે છે. લાખો ભાવિક ભક્તો શિવરાત્રિના મેળા કરવા માટે આવે છે. તમે તેમ જોઈ શકો છો, હાલવા ચાલવામાં પણ તકલીફ પડે છે તેવી ટ્રાફિક છે. અને બંને બાજુ જોઈ શકો છો, યાત્રિકો માટે સંસ્થાઓ દ્વારા, બાપુનો આશ્રમ દ્વારા તેમજ અલગ સમુદાયો દ્વારા નિઃશુલ્ક ભોજનની સુવિધા ઉપલબ્ધ છે. તમે બંને સાઈડમાં જોતા હશો કે 5 કિલોમીટરની અંદર આ અસંખ્ય અન્ન ક્ષેત્ર ખુલ્લા જોવા મળે હશે. તો ક્યાંક નિઃશુલ્ક શરબત, ક્યાંક પાણી તો ક્યાંક ભજીયાનો નાસ્તો, તો વળી ક્યાંક તો ગુજરાતના પ્રખ્યાત ઢોકળા પણ જોવા મળે છે, અને તે પણ નિઃશુલ્ક છે. આજે જૂનાગઢની ધરતી જ્યાં તેમજ ઠેકાણે નિઃશુલ્ક જમવાનું મળી રહ્યું છે.
પછી તમે 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 જેમ જેમ નજીક જઈએ તેમ તેમ સાધુ સંતોના અખાડા જોવા મળે છે, જેમાં નાગા બાબા તેમજ સાધ્વી માતાઓ તેમજ જુદી જુદી વેશભૂષામાં મહંતો જોવા મળે છે અને ભક્તો પણ દર્શનનો લાભ મેળવે છે. તેથી આગળ જતા કિન્નરના અખાડા જોવા મળે છે, જ્યાં રાસ ગરબાની રમઝટ જોવા મળે છે. તો ચાલો રાસ ગરબાની રમઝટને માણીએ, પછી આપણે આગળ વધીશું અને જણાવશું કે મહાશિવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે. શિવરાત્રિ એક વર્ષમાં 12 વખત આવે છે, જે હરેક મહિનાની અંધારી ચૌદસના દિવસે ઉજવાય છે. પણ મહાશિવરાત્રિ મહિનાની અંધારિયામની ચૌદસના દિવસે ઉજવાય છે. એ વાત તો બધા જ જાણે છે, પણ શા માટે ઉજવાય છે તે આજે આપણે જાણીશું. કહેવાય છે કે આજના દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે શિવ અને શક્તિનું મિલન થયું હતું, અર્થાત શિવ પાર્વતીના સુવિવાહ શિવરાત્રિના દિવસે જ થયા હતા, એટલે આ શિવરાત્રિ ઉજવવામાં આવે છે. એક માન્યતા એવી પણ છે કે નિરાકાર શિવ 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગમાં સ્થાપિત થયા હતા, જે મહિનાની અંધારી ચૌદસના દિવસે લિંગ સ્વરૂપે પ્રગટ્યા હતા, એટલે મહાશિવરાત્રિ ઉજવાય છે. બીજી માન્યતા એવી છે કે જ્યારે સૂતજીની કથા અનુસાર જોઈએ તો સૂતજીને જ્યારે તેમના શિષ્યો દ્વારા પૂછવામાં આવ્યું કે મહાશિવરાત્રિ કેમ ઉજવાય છે, તો જવાબમાં સૂતજીએ કથા કહીને સંભળાવી કે જ્યારે પરમ બ્રહ્મ પરમાત્મા વિષ્ણુ ભગવાનની ઉત્પત્તિ થઈ અને ભગવાન વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીને સૃષ્ટિના નિર્માણની જવાબદારી સોંપી અને ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર બનાવ્યા. હવે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન પાસે મોટી જવાબદારી હતી, તેથી બંને ભગવાન અહંકાર આવ્યો. બ્રહ્માજી કહે, સૃષ્ટિનો સર્જનહાર હું છે, મારા થકી આ સૃષ્ટિ છે, તો વધારે મહત્વ મારું છે. જ્યારે ભગવાન વિષ્ણુ કહે, તમે ખાલી સર્જન કર્યું છે, પરંતુ હું સૃષ્ટિનું પાલન પોષણ કર્યું છું, તેથી સૌથી વધારે મહત્વ મારું જ છે. આવી રીતે ઘણા સમય સુધી આવી જ રીતે ચાલ્યું, તો સૃષ્ટિનું સર્જન અટકી ગયું અને પાલન પોષણ પણ અટકી ગયું. ત્યારે બંનેના વિવાદની વચ્ચે એક અગ્નિસ્તંભ ઉત્પન્ન થયો, જે બહુ વિશાળ હતો. બંને ભગવાન પોતાના અહંકારમાં કંઈ સમજી ન શક્યા અને નીકળી ગયા સ્તંભની સ્થાપનાનો છેડો ગોતવા. બ્રહ્માજી ઉપરની તરફ અને વિષ્ણુ ભગવાન નીચેની તરફ, આમ બંને નીકળી તો ગયા, પણ આ સ્તંભની ઉત્પત્તિ કે છેડો કોઈને મળ્યો નહીં. તેથી થાકીને બંને પાછા આવ્યા અને હાથ જોડીને ક્ષમા પ્રાર્થના કરી. ત્યારે સ્તંભમાં શ્રી શંકર ભગવાન દેખાણા. પછી બ્રહ્મા વિષ્ણુએ ભગવાનને વસ્ત્ર, કંઠમાળા ઇત્યાદિ વસ્તુઓ ચડાવી અને પ્રણામ કર્યા. ત્યારે ભગવાન શંકર ત્યાં પ્રગટ થઈને કહ્યું કે હું નિરાકારમાંથી સાકાર થયો છું, કે તમે મને વસ્ત્ર આદિ વસ્તુ ચડાવ્યું, તેનાથી મને રૂપ મળ્યું છે. તેના કારણે આ દિવસે બહુ મોટો દિવસ છે. આ દિવસ મહાશિવરાત્રિના નામે ઓળખાશે. આજના દિવસે જે કોઈ મારી ભક્તિ કરશે તેને હું સદા માટે મારો ભક્ત માનીશ અને તેનાથી બધી મનોકામના પૂર્ણ કરીશ. અમે કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે નાની હોય કે મોટી હરેક શિવલિંગમાં
પ્રભુ શ્રી મહાદેવ શિવ શંકર મહાદેવનો વાસ થઈ જાય છે. આ દિવસે પૂજા અર્ચના કરવા વાળાની બધી મનોકામના પૂર્ણ થાય છે. અને ભગવાન સાથે ભેટ થાય છે. પછી સુતજીએ કથા પૂર્ણ કરી ને કહ્યું હર હર મહાદેવ. તો મિત્રો તમે પણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. અને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી, કોમેન્ટ જરૂર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. હર હર મહાદેવ. જય ભોળાનાથ.